શાહીબાગની રાજસ્થાન સ્કૂલની ડીઓએ નોટિસ ફટકારી છે, જેમાં એક જ દિવસમાં ખુલાસો કરતા આદેશ પણ આપવામાં આવ્યા છે। વિદ્યાર્થીને એલસી આપી દેવા મુદ્દે ખુલાસો કરવા ડીઓના આદેશ છે અને આ સાથે જ શાળા ચાલુ હોવા છતાં પ્રવેશ આપવાની મનાઈ કરતા વિવાદ થયો છે। વિદ્યાર્થીના એડમિશનને લઈને થયેલા વિવાદને લઈને વાલીઓએ હોબાળો મચાવ્યો હતો। ધોરણ 9માં બાળકોના પ્રવેશ ન અપાતા આ વિવાદ ઉભો થયો હતો, તો ધોરણ 9ના વિદ્યાર્થીઓને એલસી આપી દેવાતા વાલીઓએ ફરિયાદ પણ નોંધાવી છે। સંવાદદાતા અપૂર્વ અમારી સાથે જોડાઈ ગયા છે। અમદાવાદના શાહીબાગની રાજસ્થાન સ્કૂલની ડીઓએ નોટિસ ફટકારી, શું વધુ અપડેટ? જી ચોક્કસથી આથી વાત કરીએ તો અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન સ્કૂલ છે તે ફરી એક વખત વિવાદમાં આવી છે। અનેક વખત રાજસ્થાન સ્કૂલમાં વાલીઓએ હોબાળો કર્યો, જેના કારણે વિવાદ સર્જાયો હતો। જોકે ગઈકાલે પણ વાલીઓએ હોબાળો કર્યો હતો, જેના કારણે હવે જે છે તે સ્કૂલ વિવાદમાં આવી છે। કારણ કે ધોરણ 8માં જે પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા તેમના રિઝલ્ટ જે છે તે જાહેર કરી દેવામાં આવ્યા અને રિઝલ્ટ જાહેર કર્યા બાદ જ્યારે વાલીઓ જે છે તે રિઝલ્ટ લેવા માટે પહોંચ્યા ત્યારે શાળાએ તે તમામ વાલીઓને જે છે તે વિદ્યાર્થીઓની એલસી આંખમાં થમાવી દીધી હતી અને ત્યારબાદ ધોરણ 9માં પ્રવેશ આપવાનો ઇનકાર કરી દીધો હતો અને જે બાદ જ વાલીઓએ મોટી સંખ્યામાં ગઈકાલે શાળાએ પહોંચીને હોબાળો મચાવ્યો હતો અને તે બાદ જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ પણ કરી હતી અને જિલ્લા શિક્ષણાધિકારીએ ફરિયાદ બાદ શાળાને નોટિસ ફટકારી છે અને એક જ દિવસમાં ખુલાસો રજૂ કરવા માટે આદેશ કર્યો છે। એટલે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે શાળાનો વિવાદ સામે આવ્યો તે બાદ જિલ્લા શિક્ષણાધિકારી એક્શનમાં આવ્યા છે અને શાળાને નોટિસ ફટકારીને એક જ દિવસમાં ખુલાસો રજૂ કરવા માટે આદેશ કર્યો છે અને વાલીઓને કેમ વિદ્યાર્થીઓની એલસી થમાવી દેવામાં આવી અને પ્રવેશ આપવાનો કેમ ઇનકાર કરી દેવામાં આવ્યો તેને લઈને હવે જે છે જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાના સંચાલકો પાસે જવાબ માંગ્યો છે। જી આભાર અપૂર્વ સમગ્ર માહિતી આપવા બદલ।